બોડેલીમાં ગરમીનો કહેર, તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પાર. સિઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે. છેલ્લા 3 દિવસથી તાપમાનમાં સતત વધારો. બપોરે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ. લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ટુ વ્હીલર ચાલકો માસ્ક અને ગોગલ્સથી બચાવ કરે છે. સમગ્ર જિલ્લામાં ગરમીનો પ્રકોપ. હવામાન વિભાગની આગાહી છે કે તાપમાન હજુ વધશે. આરોગ્ય માટે સાવચેતી રાખવાની અપીલ. આજે બોડેલીમાં 43 થી 43.5 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે અને અત્યારે લગનગાળો અને ચૂંટણીનું ફૂલ માહોલ ચાલે છે. તો લોકોને એટલી જ અપીલ છે કે જરૂર વગર કામ સિવાય બહાર ગરમીમાં નીકળશો નહીં અને એમાં ઠંડા પીણા લીંબુ શરબત ને એનો ઉપયોગ કરવો જરૂરી છે. અને જરૂર વગર કોઈ બાળકોને કે કોઈને પણ બહાર લઈને નીકળવું નહીં. જરૂર હોય તો જ નીકળો. અત્યારે ગરમીમાં લોકોની હાલત ખૂબ જ કફોડી છે. ઘણા બધાને ચક્કર આવવાના પણ પ્રશ્નો અહીંયા દેખાઈ રહ્યા છે. તો જરૂર વગર કોઈ ગરમીમાં બહાર નીકળવું નહીં એવી આખા છોટાઉદેપુર જિલ્લામાં અને બોડેલી નગર સહિત અમે આ એક મેસેજ આપીએ છીએ.